તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો એટલે 7,000 કરોડનો માણસ 7 વર્ષ સુધી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહ્યો, દિવસમાં 3 વખત 3 પીસ સૂટ બદલતા હતા. એ વ્યક્તિ જેલમાં કેદીના કપડા પહેરીને ચટાઈ ઉપર સૂતા હતા. So even if the name of your company is Satyam and you go for asatya practices, even if you are the Sahara of thousands of families and build homes for thousands of people, you can still lie Besahara in Tihar for 4 years. Unethical and impure money તમને પ્રશ્ન લાવશે જ. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો તિહારમાં બેસહારા રહ્યા ને. તમને બધાને નામ ને વ્યક્તિઓના ચહેરા ને બધું મનમાં આવી જતું હશે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર. અંગ્રેજીમાં એક કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન, બટ ઇટ વિલ બી અનડન ફ્રોમ લંડન. 2-3 ને જે પાછા લાવવાના છે યુકે ના હોમ સેક્રેટરીએ તો સાઇન કરી દીધી છે કે ભાઈ આને મોકલો પાછા, અને એને પાછા લાવવાના છે. તમે કાગડિયા જોડે માથાકૂટ કરી હોય કે હીરા જોડે માથાકૂટ કરી હોય, પણ તમને લંડનથી પાછા લાવવાના છે. એટલે તમારો મની ઇમ્પ્યોર હશે ને, તમે સેફ નથી જ. કદાચ આખા સેમિનારમાંથી ઘણી સુંદર વાતો પણ આપણને પ્રાપ્ત થશે. એ સુંદરમાંની એક સુંદર વાત આ પણ છે કે તમારો પ્યોર મની જ તમારી પાસે સેફ રહેશે. ઇમ્પ્યોર મનીથી યુ આર અનસેફ, યોર ફેમિલી ઇઝ અનસેફ, યોર ક્રેડિટ ઇઝ અનસેફ, યોર બિઝનેસ ઇઝ અનસેફ, એવરીથિંગ ઇઝ અનસેફ. બધું જોખમમાં છે. હા કે ના? જે હકીકત છે. એમણે જે વાત કરી આશીષભાઈએ, તમે ન્યૂઝપેપરમાં ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે, અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ કોર્ટ પ્રોસિડિંગ્સ, તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. એક દિવસ સવારે વોરેન બફેટ, બર્કશાયર હેથવે, એમણે ઓફર કરી ગોલ્ડમેનને, જેમાં ડિરેક્ટર હતા, કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 બિલિયન. ગોલ્ડમેનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મળી મોસ્કોમાં કે આવી સરસ ઓફર, આપણી માટે ક્રેડિટ છે. વેન વોરેન બફેટ ઇઝ ઇન્વેસ્ટિંગ ઇઝ પર્સનલ $5 બિલિયન, નોટ કંપની. એટલે ઓફર સ્વીકારી. બોર્ડની મીટિંગ પૂરી થઈ એટલે એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ ધ US કોર્ટ પ્રોસિડિંગ્સ, that Rajat Gupta made a 5-second phone call to his friend Rajaratnam, ન્યુયોર્કમાં. બંનેની, એ શ્રીલંકન, બંનેની એક જોઈન્ટ કંપની ચાલતી હતી, અને ખાલી એટલું બોલે કે પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. એટલે કે વોલ સ્ટ્રીટ કે નેસ્ડેક ને ઉછાળ, જેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને કોઈ ઉછાળે ને, આપણે 1-2 જણા મહેતા ઇત્યાદિ કે ઉછાળેલા છે ભૂતપૂર્વ. એટલે એને ગોલ્ડમેન પરચેસ કરવાનું ચાલુ કરી દીધું ગાંડાની જેમ. $1.5 to $2 million સ્ટોક્સ પિકઅપ કર્યો. નેક્સ્ટ ડે અનાઉન્સમેન્ટ થઈ, કારણ કે ખબર હતી કે આ અનાઉન્સમેન્ટ થશે એટલે ગોલ્ડમેનના શેરના ભાવ વધશે. અનાઉન્સમેન્ટ થઈ એટલે વધવા માંડ્યા. ઇનિશિયલ પરચેસિંગ ચાલુ રાખ્યું. બપોર પછી એમ લાગ્યું કે પીક ઉપર પહોંચી ગયું છે એટલે વેચવાનું ચાલુ કરી દીધું. સાંજે બધું વેચી દીધું. According to the US court proceedings, they made a good $1.5 to $2.5 million profit. મજા આવે કે નહીં બોલો? 24 કલાક, હવે આ સ્ટેટમેન્ટ સાંભળજો, 24 કલાક એટલે કે એક દિવસ, એક ડીલ અને $2.5 million. મજા આવી જાય ને? 16, 17, 18 કરોડ રૂપિયા 24 કલાકમાં. પણ ઇમ્પ્યોર મની છે આ. ઇઝ નોટ સેફ. ત્યાં ન્યુયોર્કમાં મેનહટનમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત ભરારા એમનું નામ, એમને થયું કે આવું કેવી રીતે બને? કોક આગલા દિવસે આટલું બધું ગોલ્ડમેન ઉપર તૂટી પડે, એના સ્ટોક્સ આવી રીતે ગાંડાની જેમ બાય કરે, બીજે દિવસે આવી કોઈક એનાઉન્સમેન્ટ થાય, સ્ટોક્સ રાઇઝ થાય ને આટલો મોટો પ્રોફિટ બનાવે. હી મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન, એન્ડ વિચ ઇઝ અ બિગ ક્રાઇમ. ઇનસાઇડ ઇન્ફોર્મેશન ઇઝ અ બિગ ક્રાઇમ. બહુ મોટો ગુનો છે. કારણ કે નાના લોકો, નાની બચતવાળા, એ લોકોના પૈસામાં જાય છે ને. નાનો માણસ બિચારો ભિખારી થઈ જાય છે, કારણ કે એને તો કંઈક માહિતી છે જ નહીં. એને તો ભાવ વધવા માંડે એટલે બિચારો પૈસા નાખવા માંડ્યો અંદર. એટલે પછી ટ્રેક બેક, કોર્ટમાં કેસીસ ચાલ્યા
કોર્ટે રાજારત્નમને પૂછ્યું કે ડુ યુ એક્સેપ્ટ કે યુ હેડ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માર્કેટ? તો કે યસ. 12 વર્ષની જેલ. અત્યારે જેલમાં જ છે. પછી રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે લગભગ 200 જેટલી ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ અને ફાઉન્ડેશન્સ અને ઓર્ગેનાઇઝેશન્સે યુએસ કોર્ટ્સને પત્ર લખ્યા કે આ માણસે કેટલી બધી સમાજ સેવા કરી છે, મોટા મોટા દેશ અને કોન્ટિનેન્ટ્સને સોશિયલ પ્રોજેક્ટ્સમાં આટલી બધી હેલ્પ કરી છે. પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. જેટલી એની પર દયા રાખી શકે એટલી રાખજો. તો પણ યુએસ કોર્ટે એને કીધું કે ડુ યુ એક્સેપ્ટ? એટલે પહેલા કન્વિક્શન આવે પછી સેન્ટેન્સિંગ આવે કાયદા પ્રમાણે. એટલે કન્વિક્શન આવ્યું એટલે એમને કીધું હા મેં ખોટું કર્યું છે. સેન્ટેન્સિંગમાં કીધું 2 years in jail. રજત ગુપ્તા માટે એવો શબ્દ વપરાતો હતો, હી વોઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. કન્વિક્શન આવ્યું અને પછી સેન્ટેન્સિંગ આવ્યું ત્યારે પેક્ડ કોર્ટરૂમમાં પ્રેસ ગેલેરી પેક્ડ હતી. એની વચ્ચે નતમસ્તક થઈ જવું પડ્યું, આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા જે રેડ લાઇન છે દરેક ઇન્વેસ્ટર્સ માટે, પ્રમોટર્સ માટે, ડિરેક્ટર્સ માટે, ટોપ મેનેજમેન્ટ માટે, બધા માટે. અને શું છે? આઈ એમ કોટિંગ હિમ નાઉ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. રજત ગુપ્તાએ કીધું કે માય 40 years ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ has gone down in drain in a 5-second mistake. 40 વર્ષની મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી કોર્પોરેટ વર્લ્ડમાં એ મારી એક 5 સેકન્ડની ભૂલ માટે ધૂળધાણી થઈ ગઈ, ગટરમાં જતી રહી. એટલે ખોટું કરવું નહીં, ખોટા ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો નહીં. નહીં તો આપણે આપણું જીવન ખોશું, પરિવાર બરબાદ થશે, તમારો નોકરી ધંધો વ્યવસાય બરબાદ થશે અને આ બધા કરતા વિશેષ પ્રતિષ્ઠા, આબરૂ બધું ખોઈ બેસો. તમે જેમ ઇલેક્ટ્રિસિટી સાથે રમી ન શકો, જેમ ફાયર સાથે રમી ન શકો, પાણી સાથે રમી ના શકો, એમ અનીતિ સાથે પણ રમાય નહીં. હું ઘણી વખત બહુ સિમ્પલ દ્રષ્ટાંતથી આ વાત સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હો, તમે જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરો, then you become a senior engineer, then you become an executive engineer, you become Maharashtra Electricity Board member, પછી તમે કદાચ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો. તમે ફાઇન ઓન અ ફાઇન સન્ડે મોર્નિંગ તમે આમ ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી તમારી બાજુમાં અને પ્લગની સામે આમ કોલર ઊંચો કરીને અને ઇલેક્ટ્રિક પ્લગને કહી શકો કે તારું ડિસ્ટ્રીબ્યુશન આખા મહારાષ્ટ્રમાં મારા હાથમાં છે, હું ચેરમેન છું, આમ મારી આંગળી છે, ધ્યાન રાખજો હું પ્લગમાં નાખું છું. એવું કહેવાય? અને ચેરમેન સાહેબ પોતે પ્લગમાં આંગળી નાખે તો, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પોતે પ્લગમાં આંગળી નાખે તો શું થાય? કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. In the same way, ethics, norms and disciplines doesn't know your post, position and power. જેમ ઇલેક્ટ્રિસિટી તમને હાર્ડ માસના જ ઓળખે છે, તમારા ચેરમેન પદને ઓળખતી નથી, એમ નીતિ નિયમ અને સિદ્ધાંત પણ તમારા હાર્ડ માસને જ ઓળખે છે, તમારા પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી. એક સેકન્ડમાં જેમ ઇલેક્ટ્રિસિટી બાળી નાખે એમ અનીતિ થઈ તો એક સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ. એટલે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત ખૂબ કરતા. કોઈ પણ સ્ટોક એક્સચેન્જની વાત આવે, કોઈ પણ અમારા હરિભક્ત હોય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે, કંઈક શેર બજારમાં રોકાણની વાત આવે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત એમને કાયમ કરતા. આશીષભાઈએ તો હસતા હસતા પ્રવચનમાં એક વાક્ય બોલી ગયા કે આપણે તો સવારે ઇન્વેસ્ટ કરીને સાંજે પાછળનો પ્રોફિટ મેળવીને પાછું લઈ લઈને આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ. આપણી ઉપર એમને બહુ મોટો જોક અને કટાક્ષ મૂકી દીધો. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે કદાચ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જેન્યુઅનલી ઇન્વેસ્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જવું અને ક્યારેય સટ્ટો ના રમવો. કારણ કે જેમ 25% ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને, એમ કદાચ 50%થી વધારે સટ્ટા પણ ભારતના બિલ્ડિંગમાં જ હોય. એટલે ક્યારેય સટ્ટા તરફ ના જવું, એટલે કે જુગાર તરફ ના જવું. જેન્યુઅન ઇન્વેસ્ટમેન્ટ,
ડુ ઇટ, ફાઇન, યુ આર કમ્ફર્ટેબલ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તો એ ધેટ ઇઝ પ્યોર મની, ધેટ ઇઝ સેફ વિથ યુ. બાય સેફટી વોટ આઈ મીન એકચ્યુઅલી બોથ વર્લ્ડલી એન્ડ ડિવાઇન. હું જે પ્યોર મની ઇઝ સેફ એની તમને વાત કરું છું એ દ્રષ્ટિએ કે જે મની પ્યોર હશે ને એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે, કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે, કારણ કે એ શુદ્ધ લક્ષ્મી છે. શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે. લક્ષ્મીની સાથે લક્ષ્મીપતિ આવે જ. ગૌરવભાઈ, એમ રાઈટ? તમને આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈજી વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે. એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ, એટલે કે ભગવાન હોય જ. હા, ભગવાન આવે જ. હું ત્યાં આવું જ છું, હું ત્યાં રહું જ છું. હવે એટલે પહેલા એ તમારી પાસે રહે, તમારા હકનું હોય. બીજું, શુદ્ધ લક્ષ્મી પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ કે એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય. અશુદ્ધ લક્ષ્મી આવશે ને તો સંસ્કાર પણ પરિવારજનોના બગડશે. આવતી પેઢીઓમાં સંસ્કારહીનતા આવશે જ. આ પણ શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે. અને આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી કે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000થી વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે બાય મેન ઓફ સાયન્સ, નોટ જસ્ટ બાય મેન ઓફ સેફ્રન કે રિલિજન. વૈજ્ઞાનિકોએ કે જેમાં કોઈક પ્રકારના ભગવાન સાથેના સંબંધથી તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, હેપીનેસ એનું કેવું સંવર્ધન થાય છે, આ બધી જ વાતો સાબિત થયેલી છે. ત્રીજું લક્ષણ જે પ્યોર મની સેફ મનીનું એ છે કે યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇફ યોર મની ઇઝ પ્યોર. કારણ કે એમાં દૈવી તત્વ રહેલું છે. લોંગ ટર્મ અને ગુડ એમ્પ્લોયમેન્ટ તમે જનરેટ કરી શકશો ઇફ યોર મની ઇઝ પ્યોર એન્ડ ધેટ મીન્સ ઇટ ઇઝ સેફ. ચોથો અર્થ સેફ મનીનો એ છે કે એ તમારું ધન એમાંથી કોક અંશ સમાજ સેવા અથવા તો સ્પિરિચ્યુઅલ એટલે પ્રભુ સેવામાં ચોક્કસ નિયમિતપણે વપરાતું હશે. તો સમજવાનું, જો એવી વૃત્તિ તમારી હોય ને વપરાતું હોય તો ધેટ યોર મની ઇઝ પ્યોર. આ ચાર મોટા લક્ષણો છે પ્યોર મનીના. અને એ ચાર ઇટ ઇઝ સેફ વિથ યુ. પહેલું, એ કાયમ તમારી પાસે રહે, કોઈ ગેરમાર્ગે બહાર જતું ન રહે. બીજું, તમારા પરિવારજનો અને સંતાનોમાં સંસ્કારનું એ સિંચન કરે. ત્રીજું, એનાથી ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અને ચોથું, એમાંથી કંઈક ભાગ સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વપરાય. અને ટોપ ઓફ ધ કેક, આઈસિંગ ઓન ધ કેક, ઇટ ગિવ્સ યુ ઇટર્નલ પીસ. એ તમને કાયમ શાંતિ આપી શકે. એ ધન આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને જે આ માર્ગે ચાલ્યા, પ્યોર મનીના માર્ગે ચાલ્યા, એમને આ બધું જ મળ્યું. ક્રેડિટ મળી અને આ બધું જ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, પછી તે સમયે એમનો દેહાંત થયો. એમના દેહાંત સમયે આ બે પદ ઉપર હતા. ત્યારે એમનું બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટા દેશના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર તરીકે દેહાંત વખતે એમના બેંક એકાઉન્ટમાં 735 જ રૂપિયા હોય. હું ઘણી વખત કહું છું કે 735 જ રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું, બાકી ના બનત.